Hello friends, this is Anil from Ozback. નવા બજેટ 2026 ઓસ્ટ્રેલિયામાં જે 12 મહિના રિલીઝ થયા છે એ બજેટનું થોડી ઇન્ફોર્મેશન મારે તમને આપી હતી. તો મેં પ્રેક્ટિકલ નંબર્સ ઉપર વર્કઆઉટ કર્યું છે તો તમને વધારે ખબર પડે કે આ બજેટમાં નેગેટિવ ગિયરિંગ સ્પેશિયલી શું છે પ્રોપર્ટી માર્કેટને રિલેટેડ એના વિશે હું તમને થોડું સમજાવવા માંગુ છું. નેગેટિવ ગિયરિંગ એ અપ્લાય થાય છે એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી જે પ્રોપર્ટી ઓલરેડી બિલ્ડ થયેલી હોય અને એ પ્રોપર્ટી તમે ખરીદો એના ઉપર જ નેગેટિવ ગિયરિંગ અપ્લાય થાય છે અને જે ન્યૂ બિલ્ડ પ્રોપર્ટી જે છે એ એક્ઝેમ્પ્ટેડ છે. જો તમે 12 મેના બજેટના અનાઉન્સમેન્ટ પહેલાં કોઈ પણ કોન્ટ્રાક્ટ તમે સાઇન કર્યો હોય તો એ તમારા ઓલ્ડ સિસ્ટમમાં નેગેટિવ ગિયરિંગમાં ગણાશે. તમે 13 મેના સવારે કંઈ પણ કોન્ટ્રાક્ટ પ્રોપર્ટી માટે સાઇન કર્યો હશે તો એ તમારા નવા સિસ્ટમમાં નેગેટિવ ગિયરિંગમાં ગણાશે. તો બ્રીફ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો બ્રીફ એવું છે કે ભાઈ તમે સપોઝ પ્રોપર્ટીની પરચેસ પ્રાઇસ $700,000 છે એટલે કે $7 લાખ છે. તમારું રેન્ટલ ઇન્કમ અપ્રોક્સિમેટ ઇઝ $600 પર વીક આપણે લઈએ છીએ. ઇન્ટરેસ્ટ રેટ તમારું 6.5% આપણે લઈએ છીએ, 6.5%. એન્યુઅલ હોલ્ડિંગ કોસ્ટ એટલે કે તમારું પ્રોપર્ટી મેનેજમેન્ટ ચાર્જીસ છે ને બીજા બધા એક્સ્ટ્રા ચાર્જીસ જે દર વર્ષે પ્રોપર્ટીમાં ખર્ચો થાય એ આપણે $8,000 લીધી છે અપ્રોક્સિમેટ. તમારું લોન વેરિયેબલ રેશિયો જે છે LVR જેને કહીએ એટલે કે તમે 20% ડિપોઝિટ આપી છે ને 80% તમે લોન લીધી છે. અને ટેક્સ બ્રેકેટ તમે એન્યુઅલ ટેક્સ બ્રેકેટ તમારા ફેમિલીની તમારા વાઇફની કમ્બાઇન્ડ ઇન્કમ એ 39%ના બ્રેકેટમાં આવે છે. તો આ એક બ્રીફ છે કે એના પર આપણે ફિગર વર્કઆઉટ કરીશું. હવે આપણે જોઈએ કે ઇન્કમ વર્સિસ એક્સપેન્ડિચર શું છે એનું કેલ્ક્યુલેશન કેવું છે. અગર તમારી રેન્ટલ ઇન્કમ $600 પર વીકના હિસાબથી આખા વર્ષમાં 31,200 છે, 31,200. બેંક ઇન્ટરેસ્ટ તમારું છે 36,400, 36,400 તમારું બેંક ઇન્ટરેસ્ટ છે. અને અધર કોસ્ટ આપણે જેમ ગણીએ એમ કે ભાઈ $8,000 પર યર છે. તો ટોટલ એક્સપેન્ડિચર તમારો $44,400 પર યર થશે એટલે કે $44,400 પર યર એ ટોટલ તમારું એક્સપેન્ડિચર છે. અને તમારી ઇન્કમ જે છે 31,200 એટલે કે $31,200 પર તમારી ઇન્કમ છે. તો તમારો નેટ લોસ એ 13,200 એટલે કે $13,200 નેટ લોસ છે તમારો દર વર્ષે તમે તમારા પોકેટમાંથી મૂકો છો. હવે એ લોસને તમે કેવી રીતે રિકવર કરો છો? ઓલ્ડ સિસ્ટમમાં તમારો ટેક્સ તમે પૂરેપૂરો 13,200માં ક્લેમ કરતા હતા તો તમારું ટેક્સ રિફંડ 39%ના હિસાબથી $5,148 પાછા પૈસા તમને ટેક્સમાં મળતા હતા. જ્યારે નવા સિસ્ટમમાં તમને $0 મળશે. ઓકે, આ ત્યાં નથી રોકાતું, આ આગળ જાય છે. આફ્ટર ટેક્સ એન્યુઅલ કોસ્ટ એટલે કે તમારા 13,200 જે ટોટલ નેટ લોસ છે એમાંથી તમારો જે ટેક્સ રિફંડ થાય છે $5,148 એ બંને મેં બાદબાકી કરીએ કે માઇનસ કરીએ તો તમારું પોકેટમાંથી આખા વર્ષમાં $8,052 એટલે કે $8,052 તમારા ઓલ્ડ સિસ્ટમમાંથી જશે. નવા સિસ્ટમમાં તમારા પોકેટમાંથી એ પૂરેપૂરા 13,200 જશે. તમને કશું ટેક્સમાં પાછું નહીં મળે. પણ તમે એને વધુ નેલ ડાઉન કરો, વધુ ડ્રીલ ડાઉન કરો તો આફ્ટર ટેક્સ વીકલી કોસ્ટ તમારું ઓલ્ડ સિસ્ટમમાં $155 પર વીક થતું હતું જે તમારા પોકેટમાંથી તમે મૂકતા હતા. એ જ વસ્તુ નવા સિસ્ટમમાં $254 પર વીક તમે મૂકો છો. હવે ટોટલ $99 પર વીક નવા સિસ્ટમમાં તમે તમારા પોકેટમાંથી વધારાના મૂકશો. તો શું તમે આ નવા સિસ્ટમ પ્રમાણે જો $99 ખાલી મૂકવાના હોય એક્સ્ટ્રા તો એના માટે તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દેશો? કે પછી આ $7 લાખની પ્રોપર્ટી, $700,000ની પ્રોપર્ટી 10 વર્ષમાં જ્યારે 1.4 મિલિયનની થઈ જશે એટલે કે $14 લાખની થઈ જશે એની કિંમત કેપિટલ ગ્રોથ સાથે, તો તમારે તો ખાલી -51,000 જ તમારા પોકેટમાંથી વધારાના જવાના છે. તો શું કામ $6.5 લાખ બીજા એક્સ્ટ્રા તમે તમારા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટમાં તમે જે કમાવાના છો એના માટે શું કામ તમે રોકાવ? તો હું એવું સજેસ્ટ કરીશ કે તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રોકાશો નહીં. This is not a financial advice. Every person is different in their financial situation. So if you bought the property or in the planning of buying any property, please contact the mortgage broker or the accountant to have a better understanding of this. But this is just a basic number that I wanted to explain you at the very bottom level. So please do not consider this as a financial advice. Okay? If you want to know more about that, please contact us. We can give you more detail in this. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી
ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને રેગ્યુલર અપડેટ્સ માટે તમે નીચેનું બેલ આઇકન દબાવતા રહો.